આજે 25મી ફેબ્રુઆરી 2026 નો વિધાનસભાનો દિવસ. આજે વિધાનસભાના પ્રશ્નકાળની અંદર ગૃહમંત્રીનો દિવસ હતો અને ગૃહમંત્રીના દિવસમાં મારો પ્રશ્ન ક્રમાંક 15 હતો. મારો આજે એવો પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 2012માં દલિત સમાજના નિર્દોષ યુવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા, અને પોલીસ અત્યાચારમાં દલિત સમાજના કેટલાક યુવાનોનું મૃત્યુ થયું અને ત્યાર પછી સરકારે કહેવાતી SIT બનાવી સીટ, અને ત્યાર પછીથી લઈને આજ દિવસ સુધી 2012 થી લઈને 2026 સુધીમાં દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર આજીજી કરી રહ્યા છે, પણ ન્યાય મળ્યો નથી. આજે મેં પ્રશ્ન પૂછ્યો કે 2012માં દલિત સમાજ ઉપર જે થાનગઢમાં ફાયરિંગ થયું એમાં તપાસ સમિતિ બનાવી હતી, એનો અહેવાલ 2013માં આવ્યો. તો એ અહેવાલમાં સમિતિએ સરકારને જે કાંઈ પગલાં લેવાનું સૂચન કર્યું એ પગલાં સરકારે લીધા કે નહીં એવું મેં આજે પૂછ્યું. કેમ કે રિપોર્ટ તો 1 વર્ષમાં આવ્યો, તો રિપોર્ટમાં એવું લખ્યું પણ હશે સમિતિએ કે કયા અધિકારીનો શું દોષ છે, કોણે કેટલું ખોટું કર્યું, કોના ઉપર શું પગલાં લેવા જોઈએ, બધા જ સૂચનો, ભલામણો, અંગ્રેજીમાં રિકમેન્ડેશન, એ તપાસ સમિતિએ સરકારને 2013માં કરી, તારીખ 1/5/2013 ના રોજ. પછી એ સમિતિએ જે ભલામણ કરી એ ભલામણ આધારે સરકારે શું પગલાં લીધા એવું જયારે મેં આજે પૂછ્યું તો ગુજરાતના બહુ મોટા બોલકા ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો કે સદરહુ તપાસ અહેવાલ સરકારની વિચારણા હેઠળ છે. એટલે 2013 થી લઈને 26 સુધી હજુ તો આ લોકો વિચારે જ છે. યા તો આની વિચાર શક્તિ ટૂંકી હશે, નહીં વિચારી શકતા હોય, મગજ ઓછું કામ આપતું હશે, તો જ આટલા વર્ષ લાગે ને. AI નો જમાનો આવ્યો, 3 સેકન્ડની અંદર કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ AI આપણને કરી આપે છે, અને આ લોકો 13-15 વર્ષથી હજુ તો વિચારણા કરે છે કે આ અહેવાલ જે દલિત સમાજ ઉપર જે અત્યાચાર થાનગઢમાં થયો એના અહેવાલ ઉપર શું પગલાં લેવા એનો વિચાર. એટલે મને એવું લાગે છે કે આમનું નાનું મગજ કામ ઓછું કરતું હશે એટલે જલ્દી વિચારી નથી શકતા. મારો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ. આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી. મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી FIRઓ થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો. તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 FIRઓ નોંધાય આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર. તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો. તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 FIR માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી, કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને, કોઈ ભાજપના નેતાઓના હગા હતા, કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા, એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા. ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? ત્યારબાદ ગુજરાતનો અત્યારે સૌથી સળગતો પ્રશ્ન છે, અને આજે બજેટ ઉપર સામાન્ય ચર્ચાનો પહેલો દિવસ છે, અને એ ચર્ચાની અંદર પણ મેં ગોતી કાઢ્યું છે કે આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળે છે. જેની ખિસ્સામાં પૈસા છે એ પોલીસ ભાડે લઈ શકશે. ભાડું આપો, પોલીસ લઈ જાઓ. દુનિયાના ઇતિહાસમાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે સરકારી માણા ભાડે મળે, પણ ગુજરાતમાં મળે છે. મેં પણ પોલીસમાં નોકરી કરી છે. અહીંયા આજે મને કહેતા બહુ દુઃખ થાય છે
એનું કાયદામાં શબ્દ આપ્યો છે ઓન પેમેન્ટ બંદોબસ્ત. પૈસા આપો ને બંદોબસ્ત લઈ જાઓ. હવે મારે કોઈ રાકેશભાઈ ઉપર દુશ્મની છે ને રાકેશભાઈને બે ધોકા મારવા માટે બંદોબસ્ત જોઈએ તો મને ઓન પેમેન્ટ બંદોબસ્ત આપશે? નહીં આપે. ગુજરાતમાં વીજળી કંપનીઓ અલગ અલગ અનેક કંપનીઓએ કચ્છની અંદર પોતાના સોલાર પ્લાન્ટ લગાવ્યા છે. એ સોલાર પ્લાન્ટમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી ગુજરાતના અને દેશના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવા માટે ગરીબ ખેડૂતોના ખેતરમાંથી મફતમાં વીજળીની લાઈન કાઢવી છે, કોઈ વળતર દીધા વગર. કરોડો રૂપિયાની જમીનને કોડીનું વળતર. 10 લાખ રૂપિયા વીઘો વાળી જમીન હોય એને વળતર આપે છે 20,000. એટલે ખેડૂતો વાંધો નોંધાવે છે કે મારા ખેતરમાં હું વીજળીનો થાંભલો નહીં નાખવા દઉં. હજારો ખેડૂતો પોતાના ખેતરમાં વીજળીનો થાંભલો નાખવા માટે વિરોધ કરે છે. વિરોધનો એક જ વાંધો છે કે જે વીજળી કંપની આ થાંભલા નાખે છે એ કંપની તો વર્ષો સુધી કરોડો રૂપિયા કમાશે, પણ થાંભલો જેના ખેતરમાં છે એ ખેડૂતને વળતર કેમ નહીં? એટલે ખેડૂતો જયારે વાંધો લઈ રહ્યા છે ત્યારે કંપનીઓ અને સરકાર શું કરે છે કે કંપની સરકાર પાસેથી પોલીસ ભાડે માંગે છે કે અમારે જબરજસ્તીથી દાદાગીરીથી ગુંડાગીરી કરીને ખેતરમાં થાંભલો નાખવો છે તો તમારી પોલીસ અમને ભાડે આપો. સરકારે કચ્છ જિલ્લામાં માત્ર છેલ્લા 2 વર્ષમાં તમને આશ્ચર્ય થશે, કચ્છ જિલ્લાની અંદર માત્ર છેલ્લા 2 વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી છે. 12 કરોડ રૂપિયા કંપની પાસેથી સરકારે લીધા, પોલીસ ભાડે આપી. એ પોલીસે સામાન્ય ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કર્યું અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરમાં નખાવવામાં આવી. દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ બંનેની અંદર મળીને સરકારે માત્ર છેલ્લા 2 વર્ષમાં 13 કરોડ રૂપિયાની પોલીસ ભાડે આપી. એનો અર્થ એ થઈ ગયો કે ગોપાલભાઈ સરકારને પૈસા આપશે તો સરકાર ગોપાલભાઈને 1-2 આઈપીએસ ને 4-5 પીએસઆઈ ને એક સરકારી ગાડી આપશે, લઈને ફરો જાઓ. જેના ખિસ્સામાં પૈસા એને પોલીસ ભાડે આપવાની. આ તો દાદાગીરી કહેવાય, આ તો અન્યાય કહેવાય. પોલીસ લોકો માટે છે કે કંપનીઓ માટે છે? 13 કરોડ જેટલા રૂપિયા લઈ અને સરકારે પોલીસ ભાડે આપવાનું જે કામ કર્યું છે એ આજે આ વિધાનસભાની અંદર જે જવાબ રજૂ કર્યો સરકારે એમાંથી સાબિત થયું છે. આ સિવાય સરકારે જે દિવસે બજેટ રજૂ થયું એ દિવસે અમને બધાને એક પત્રક આપ્યું હતું. આ પત્રકની અંદર આપણે ટીવીમાં જોઈએ છે કે રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે, આવું વર્ષોથી સાંભળીએ છીએ. હવે મોટા ભાગે જયારે બજેટ બહાર પડે ત્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે રૂપિયો ક્યાં જશે તો સરકાર કહી દે કે અમે આ બનાવશું, ઓલું બનાવશું, આમ કરી નાખશું, ચંદ્ર ઉપર લઈ જશું, ફલાણું કરશું વગેરે. એટલે રૂપિયો ક્યાં જશે એના ભાષણો તો સરકારને ભાજપના માણસો ખૂબ કરે છે, પણ રૂપિયો ક્યાંથી આવશે એનો અભ્યાસ મેં આજે કર્યો. સરકારે અમને જે આવકની એક પુસ્તિકા આપી છે, અંગ્રેજીમાં કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ એવા નામનું એક પુસ્તક છે. આ પુસ્તકની અંદરથી એક બહુ રસપ્રદ બાબત મને જાણવા મળી છે, જે એવી છે કે આ સરકાર પાણી વેચે છે. ખેડૂતોના, ગુજરાતની આમ જનતાના લોહી પરસેવાના ટેક્સથી બનેલા ડેમમાં ઈશ્વરે જે અમૃત મોકલ્યું છે એ સરકાર બેફામ વેચી નાખે છે. અને એનો હિસાબ કોન્સોલિડેટેડ રેવન્યુ રિસિપ્ટ નામની પુસ્તકના પાના નંબર 186 થી અમને આપવામાં આવ્યો છે વિધાનસભાની અંદર. પેજ નંબર 186 માં લખ્યું છે કે હાથમતી જળાશય યોજના જે છે, હાથમતી ડેમ, એમાંથી સરકારને આવક થઈ છે. રિસિપ્ટ, સરકારના પૈસા ક્યાંથી આવશે એનો હિસાબની પુસ્તિકામાં લખ્યું છે કે હાથમતી સિંચાઈ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા બદલ 52 લાખ રૂપિયાની સરકારને આવક થશે ભવિષ્યમાં, આ 2026-27માં. અને અન્ય હેતુના પાણી વેચાણ માટે થઈને 1,70,00,000 આવશે. આ અન્ય હેતુ કેવો આવે? યા તો પાણી પીવા અને ઘર વપરાશમાં હોય, યા તો પાણી ખેતરોને પીવડાવવા માટે હોય. ત્રીજું શું હોય? તો ત્રીજું આવ્યું અન્ય. અન્ય એટલે શું? ભાજપ વાળાની ફેક્ટરીને આપ્યું, ભાજપ વાળાના વેવાઈના જમાઈના દીકરાના ભત્રીજાની કંપનીને આપ્યું. આ પાણી ગયું ક્યાં? આગળ કે સરકાર પૈસા ક્યાંથી કમાશે? ઉકાઈ સિંચાઈ યોજના, ઉકાઈ સિંચાઈ યોજનામાંથી
સિંચાઈ માટેનું પાણી 40 લાખ રૂપિયાનું સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 1 કરોડ રૂપિયાનું પાણી વેચાશે અને અન્ય હેતુ માટે 100 કરોડ 50 લાખ રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. તો આ અન્ય એટલે કોણ? સિંચાઈ માટે પાણી 1 કરોડ રૂપિયા પૂરતું જ ફાળવશે. તો અવડો મોટો ઉકાઈ ડેમ જે બન્યો છે એમાંથી સિંચાઈનું પાણી માત્ર 1 કરોડ રૂપિયાનું મળવાનું છે. 100 કરોડ રૂપિયા અન્ય હેતુ માટે પાણી વપરાવાનું છે. ત્યારબાદ મહી જમણા કાંઠાની નહેર, મહી યોજના છે, એમાં સિંચાઈ માટે 41 લાખ રૂપિયાનું પાણી સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 59 કરોડ 83 લાખનું પાણી વેચશે અને અન્ય હેતુ ભાજપના વેવાઈના જમાઈના દીકરાની ફેક્ટરી માટે થઈ 193.92 કરોડ રૂપિયાનું પાણી વેચી નાખવામાં આવશે. એટલે કે ખેડૂતોને 41 લાખનું પાણી મળશે, કંપનીઓને 193 કરોડ રૂપિયા સુધીની રકમનું પાણી વેચી નાખવામાં આવશે. કાકરાપાર આડબંધ નહેર યોજનામાં સિંચાઈ માટે 4 કરોડ રૂપિયાનું પાણી મળશે. ગૃહ વપરાશ માટે 400 કરોડનું પાણી, પણ અન્ય હેતુ ભાજપ વાળાના જમાઈની ફેક્ટરીઓમાં 998 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. આ રીતે કડાણા યોજના, કડાણામાં સિંચાઈ માટે 15 લાખ રૂપિયાનું પાણી મળશે, પણ અન્ય એટલે કે ભાજપના હેતુ માટે 3 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચવાની છે. અન્ય નાની નાની જે કઈ યોજનાઓ હોય છે, જે મોટી યોજના નથી, નાના ડેમ હોય છે, જે સરકારના ચોપડે લાંબુ લિસ્ટ છે, એ તમામ નાના ડેમમાંથી સિંચાઈ માટે 2 કરોડ 71 લાખ રૂપિયાનું પાણી મળશે, જ્યારે અન્ય એટલે કે ભાજપના જમાઈની ફેક્ટરી માટે 155 કરોડ રૂપિયાનું પાણી સરકાર આપશે. આખા ગુજરાતના ડેમો જે છે એનું પાણી ભાજપ વાળા નેતાઓના, ઓળખીતાઓના, હગાઓના ફેક્ટરીઓની અંદર સરકાર કરોડોમાં વેચી મારે છે. એ લેખિતમાં અમને ગૃહની અંદર નાણામંત્રીએ જે દિવસે બજેટ રજૂ થયું તે દિવસે આ ચોપડી આપેલી છે. ચોપડી બહુ મોટી છે, મેં એના કેટલાક પાનાઓ પ્રિન્ટ કરી લીધા છે. મહીની જમણા કાંઠાની નહેરમાંથી સિંચાઈ માટે 41 લાખનું પાણી મળશે, પણ અન્ય હેતુ માટે 193 કરોડ રૂપિયાનું પાણી સરકાર વેચી નાખવાની. ગુજરાતના તમામ જે મોટા મોટા ડેમ છે એ તમામ ડેમ, આમાં નામ પણ લખ્યા છે, એ તમામ ડેમમાંથી કરોડો અબજો રૂપિયાનું, હજારો કરોડો લીટર પાણી ખેડૂતોને સિંચાઈ માટે નથી મળતું, પણ મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગપતિઓને પાણીના ભાવે પાણી વેચાય છે. ખેડૂતો વલખા મારે છે કે અમારા ખેતરે પાણી મોકલો, તો ખેડૂતોના ખેતરે પાણીની યોજના આવે છે. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના, બોરીબંધ યોજના, ખિસ્સા ભરો યોજના, ખિસ્સા ખાલી કરો યોજના આટલી બધી, પાણીનું એક ટીપું ખેડૂતના ખેતરે આવતું નથી. સરકારે આ નાણાં વિભાગ તરફથી આ પુસ્તિકા જે આપવામાં આવી, એમાં એમનો ભાંડો ખુલ્યો છે કે આ લોકો આવી રીતે નદીઓના પાણી, ડેમના પાણી પોતાના મળતિયાઓને વેચી નાખે છે. એ સિવાય જ્યારે હું અભ્યાસ કરતો હતો બજેટની પુસ્તિકાનો, ત્યારે મને જાણવા મળ્યું, મેં તમને કીધું એમ કે પૈસા વપરાશે ક્યાં, એ તો બધાય ભાજપ વાળા બોલે છે ભાષણમાં, આવશે ક્યાંથી એનો અભ્યાસ આજે મેં પહેલી વખત ગુજરાતમાં મને એવું લાગે છે કર્યો છે. કેમ કે આ લોકો ભાજપ વાળા કહેતા નથી ક્યાંથી આવશે. ગુજરાતની સરકારે અમને કોન્સોલિડેટેડ ફંડ રેવન્યુ રિસિપ્ટ નામની એક પુસ્તિકા આપી છે, જે અંગ્રેજી ગુજરાતીમાં છે. આ સરકારે આપેલી ચોપડી છે. એના પાના નંબર 2 ઉપર લખ્યું છે કે આખા ગુજરાતમાંથી 45,412 કરોડનો વેરો ખંખેરી લેવા માંગે છે સરકાર. આ 2026-27 માં, અને ગયા વર્ષે કેટલો ખંખેરવાનો અંદાજ હતો? 54,218 કરોડ રૂપિયાનો વેરો 2025-26 ના વર્ષમાં ઉઘરાવાનો હતો. તેમાંથી 42,569 કરોડનો વેરો ઉઘરાયો. આવતા વર્ષે 45,000 નો વેરો ઉઘરાવીને રૂપિયા કમાવા માંગે છે. એ વેરા ઉપર 250 કરોડ રૂપિયાનું વ્યાજ સરકાર ઉઘરાવીને પૈસા ભેગા કરવા